અમદાવાદના બાપુનગરમાં આવેલું રામદેવ પીરનું મંદિર કે જ્યાં આસ્થા સાથે લોકો દર્શન કરવા આવે છે, એ જ મંદિરની અંદર એક મુસ્લિમ યુવક આવ્યો, તેણે તોડફોડ કરી અને મંદિરને નિશાન બનાવ્યું. હું સવારે 6 વાગે આવ્યો દીવાબત્તી કરવા. અહીંયા બધું રમણ ભમણ પડ્યું હતું અને જેને કર્યું છે એ અહીંયા જ હતો અને આ બધું તોડીને અલ્લાહના નારા લગાવતો હતો કે મેરા અલ્લાહ ખુશ હુઆ, મેરા અલ્લાહ ખુશ હુઆ, એ રીતના નારા લગાવતો હતો. પછી અમે આ બધું જોઈને અમે પોલીસને જાણ કરી. પછી પોલીસ આવી અને અમે પોલીસ સ્ટેશન લઈ ગયા. મને અમારી માંગ એ છે કે જે અમારું નુકસાન થયું ભરપાઈ કરો અને એને સજા કરો. બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોનેરિયા બ્લોક આવેલા છે, તેની પાસે રોડ ઉપર એક નાની રામદેવજી મહારાજની એક ડેરી છે. ત્યાં કોઈ અજાણ્યા ઈસમે આજે મૂર્તિ સવારમાં વહેલી ખંડિત કરેલી હતી, જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા તુરંત બાપુનગર પોલીસ તેમજ ગોમતીપુર પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને સદરુ જે કામના જે ફરિયાદી છે પૂજારી, તેમની આ ફરિયાદની તજવીજ ચાલુમાં છે અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે પોસ્ટે લાવી આપવામાં આવેલ છે. એટલે ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવાનું થાય છે કે કોઈ અજાણ્યો ઈસમ હતો, માનસિક અસ્થિર જેવો લાગતો હતો અને મોડી રાત્રે કંઈક ત્યાં તોડફોડ કરતો હતો અને ત્યાં બાજુમાં જે સૂતો હતો એટલે લોકો જ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને ઈસમને અહીંયા લઈ આવ્યા છીએ.